ડીજેના કામકાજ માટે જવાનું હતું તળાજાને પૂગી જા મોગલધામ ભગુડા। જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને સવારમાં નીકળી ગયા હતા તળાજા। સવારમાં ટાઈટ ખૂબ જોરદાર હોય પણ હારે હારે વ્યૂ પણ ખૂબ જોરદાર જોવા મળે। સવારમાં ગાડી હાંકવામાં મને તો જોરદાર ટાઈટ લાગે હો। પછી તો આપણે પાનો કરીને બેઠી ગયા પાછળ। ફાઇનલી પૂગી ગયા રાજુલાને લઈ લીધો કે નાનો એવો બ્રેક। પછી તો હું સવારમાં ટાઈટ લાગે એટલે સાતો ઠપકારવી પડે। મારી જેમ તમારે સા કોને કોને ફેવરેટ છે જરા કોમેન્ટ કરતા આવજો। પછી તો ફાઇનલી જેમ તેમ કરીને પૂગી ગયા તળાજા। અહીંથી જવાનું હતું અમારા ડીજેના કામકાજ માટે મિત્તલ કેબિનેટ। તો ફાઇનલી પૂગી ગયા અમારા લોકેશન ઉપર મિત્તલ કેબિનેટ। અહીંની સિસ્ટમ બનાવેલી છે ને અત્યારે માર્કેટમાં ઘણી રનિંગ કરે। ઘણી એવી સિસ્ટમો છે જે માર્કેટમાં કોમ્પિટિશન લેવલની સિસ્ટમો છે તે અહીંથી જ બનાવેલી છે। એનું કામ છે ને નેક્સ્ટ લેવલ અને પ્રોફેશનલ લેવલનું છે। મશીનથી કઈ રીતે કટિંગ થાય છે ને એ તમે લાઈવ જોઈ શકો છો। નંબર નીચે આપેલા છે સિસ્ટમ બનાવી તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં। તળાજામાં પણ ઉત્તરાયણનો માહોલ જોરદાર હતો। પછી તો ફાઇનલી પૂગી ગયા મોગલધામ ભગુડા। આ પ્લેસ ઉપર આવી એટલે અમને તો કઈક અલગ જ વાઇબ આવે। આવા બ્યુટીફુલ નજારાથી મનને એકદમ શાંતિ મળે। માં મોગલના ધામ ઉપર આવીએ એટલે વાઇબ તો કઈક અલગ જ આવે। ભગુડા આવીએ એટલે ફોટા તો પાડવા જ પડે। પછી તો હું થોડા ઘણા પાડી લીધા ફોટા। ભાઈના ફ્રેન્ડ મળી ગયા ને કરી લીધી થોડી ઘણી વાતો। ભગુડા આવીએ એટલે પ્રસાદી તો લેવી પડે। પછી તો નીકળી ગયા પ્રસાદી લેવા। જમીને ગુલ્ફી ખાવાનું મન થઈ ગયું ને પછી તો ત્રણેય માટે લઈ લીધી એક એક ચોકોબાર। પછી તો ફાઇનલી ખેંચવી ઘર બાજુ। વિડીયોમાં ન હોય તો લાઈક કરતા જો ફોલો કરતા જો। મળીએ છે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધા જ ને જય શ્રી રામ, જય માં મોગલ।